અરે મારી વાલી બહેનો, હવે બટેટાના વેફરની સિઝન ચાલુ થઈ ચૂકી છે. હવે ઘરે બટેટા લઈ આવી અને હાથ છોલાઈ જાય એવું કામ કરવા કરતા હવે તો સ્માર્ટ યુગ થઈ ગયો છે. આપણું રાજકોટ પણ સ્માર્ટ થઈ ગયું છે અને આ સમય પણ સ્માર્ટ થઈ ગયો છે અને ટેકનોલોજીનો જમાનો છે. તો આવો આ ટેકનોલોજીનો સદુપયોગ કરીએ અને આપને બટેટાની વેફર ગણતરીની સેકન્ડોની અંદર જ તૈયાર થઈ જશે. કેવી રીતે? તો જુઓ, આપની સ્ક્રીન ઉપર દેખાઈ જ રહ્યું છે કે બટેટાની વેફર 2 પાણીથી સાફ કરવામાં આવે છે, બટેટાને ધોવામાં આવે છે. તમે માત્ર ખાલી બટેટા લઈ અને અમારી પાસે આવી જાઓ અને અહીંયા આગળ બટેટાની વેફર કઈ રીતે પડે છે એ તમારી સામે જ જોવા દેખાઈ રહ્યું છે કે બટેટાની વેફર કઈ રીતે પડી રહી છે. અહીંયા આગળ 2 ટાઈપની વેફર તમને પાડી દેવામાં આવશે, જેમ કે પ્લેન વેફર તેમજ નાઇટ્રોજન પેકિંગની અંદર જે વેફર પેકિંગ થઈ રહી છે એ ટાઈપની વેફર, તેમજ જે ફરાળી ચેવડાની અંદર આપ જે ખમણ ખાઈ રહ્યા છો બટેટાનું, એ ખમણ પણ અહીં આગળ પાડી દેવામાં આવશે. તો યાદ રાખો, આપની સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર જે આવી રહ્યો છે એ નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરો. જોજો બટેટાની સિઝન, વેફરની સિઝન ચાલી ન જાય અને ક્યાંક મોડું ન થઈ જાય. તો એડ્રેસ લખી લેજો કે સાધુ વાસવાણી રોડની શાક માર્કેટ વાળી શેરી, પારિજાત રેસિડેન્સીની બાજુમાં. આખો પાલો મશીન ઓટોમેટિક બટેટાનો બધો કચરો સાફ કરી નાખે અને એની છાલે ઉતારી નાખે. શું વાત કરો છો? એટલે આની અંદર જ આ બટેટાના વેફરની છાલ ઉતરી જાય છે. અચ્છા, અને એ છાલ ઉતરી અને બટેટું પ્લેન થઈ જશે. હા, એ છાલ ઉતરી જશે, બટેટું પ્લેન થઈ જશે અને મેક્સિમમ 3 મિનિટની અંદર 10 કિલો બટેટાની છાલ ઉતરે. છરીથી છાલ ઉતારવા કરતા અહીંયા આગળ આ ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ જોઈએ. અને આ જે મશીન છે એની અંદર શું કોન્સેપ્ટ હોય છે આપણો? આ મશીનની અંદર આપણે જે શરૂઆતમાં વાત થઈ કે બટેટાની પ્લેન વેફર, પછી લીટીવાળી વેફર જે આપણે નાઇટ્રોજન પેકિંગમાં ખાતા હોઈએ છીએ, તૈયાર મળે એ લીટીવાળી વેફર, પ્લસ કે ફરાળી ચેવડાની અંદર જે બટેટાની સલીનું આપણે જે ખમણ ખાતા હોઈએ છીએ, એ ત્રણેય વસ્તુ આમાંથી બહાર કાઢી શકીએ. ખાલી અંદરની જાળી બદલવાની. એ જાળી બદલાય એટલે પ્લેન વેફર આવે, પછી બીજી જાળી નાખી તો જાળી લીટીવાળી વેફર આવી જાય અને પછી ત્રીજી જાળી નાખી દે તો ખમણ આવી જાય. અને 2 પાણીથી આપ બટેટાઓ સાફ કરી અને અહીંયા આગળ આ પ્રોસેસ કરી રહ્યા છો. તો ગૃહિણી જ્યારે તમારી પાસે બટેટા લઈને આવે છે અને આપ આ ખમણ છે કે વેફર છે કે જાળીવાળી વેફર છે, આપ એની પર કેજીની કોસ્ટિંગ શું હોય છે? આમાં ગૃહિણીઓએ કોઈ જાતનો મોટો ખર્ચ કરવાનો રહેતો નથી. માત્ર 7 રૂપિયા પર કેજી એને મહેનતાણું અમને ચૂકવવાનું રહે છે. તો માત્ર 7 રૂપિયા પર કેજીની કોસ્ટિંગ થી તમારી વેફર જો તૈયાર થઈ જતી હોય તો પછી હવે ઘરે બટેટા લઈ આવી અને હાથ છોલાઈ જાય એવા કામ કરવા કરતા, દિવ્યભાઈ મારું તો કહેવાનું એમ છે કે 7 રૂપિયા પર કેજી એટલે કંઈ ન કહેવાય. 7 રૂપિયા તો આપણો પરચુરન ખર્ચ જ થઈ જતો હોય છે. તો આ 7 રૂપિયા પર કેજી તમે જે કરો છો, બટેટા ગૃહિણીએ સાથે લાવવાના હોય છે. તો બટેટા આપના, મહેનત અમારી. તો હવે ઘરે મહેનત શું કામ કરવાની? તો આજે જ સંપર્ક કરો. અહીંયા 2 પ્રકારની વેફર પાડી આપવામાં આવે છે, જેમ કે સાદી વેફર, લીટીવાળી વેફર. લીટીવાળી વેફર એટલે કે તમે જે માર્કેટની અંદર નાઇટ્રોજન પેકની અંદર આવતી વેફર ખાઓ છો એ પ્રકારની લીટીવાળી વેફર પાડી આપવામાં આવે છે. ફરાળી ચેવડાની અંદર જે ખમણ આવે છે બટેટાનું, એ ખમણ પણ અહીં પાડી આપવામાં આવે છે. તો યાદ રાખજો, ભૂલી ના જતા, શ્રી અંબિકા પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર, રાજકોટ. મહાદેવ હર.